ધોરણ 12 તત્વજ્ઞાન પ્રકરણ 1 એની અંદરમાં ભાગ 1 થી 6 સુધીની વાત આપણે ભણી ચૂકેલા છીએ. અહીંયા આપણી ટેક્સ્ટના સંદર્ભમાં ભાગ નંબર 7 ની અંદરમાં આગળ વધીએ તો અત્યારનો આપણા અભ્યાસક્રમનો મુદ્દો આવે છે જટિલ સંયુક્ત વિધાનના પ્રકાર. આપણે ભાગ નંબર 6 ની અંદરમાં જટિલ સંયુક્ત વિધાન, એનું લક્ષણ, એનો અર્થ આપણે સમજ્યા. એમાં આપણે જોયું હતું કે જટિલ સંયુક્ત વિધાનમાં ઘટકરૂપ વિધાન તરીકે બે કે તેથી વધુ સંયુક્ત વિધાનો તેમાં આવેલા હોય છે. બીજી વ્યાખ્યા આપણે જટિલ સંયુક્ત વિધાનની પણ જોઈ હતી. એમાં આપણે જોયું હતું કે જટિલ સંયુક્ત વિધાનમાં બે, ઓછામાં ઓછા બે કે તેથી વધુ કારકના ઉપયોગ વડે રચાયેલા વિધાનને જટિલ સંયુક્ત વિધાન કહેવાય. એવી વ્યાખ્યા આપણે ભાગ નંબર 6 માં જોઈ અને એના ઉદાહરણો જોયા અને એની અંદરમાં આપણે વાસ્તવિક ઉદાહરણો જોયા અને પ્રાતિક સ્વરૂપના ઉદાહરણો પણ આપણે જોયા. ત્યાર પછી જટિલ સંયુક્ત વિધાનના પ્રકારોની અંદરમાં એનો પહેલો પ્રકાર જટિલ નિષેધ વિધાન આપણે જોયું. એમાં આપણે જોયું કે જટિલ નિષેધ વિધાનમાં કોઈ પણ અથવા સમગ્ર સંયુક્ત વિધાનનો નિષેધ થયેલો હોય છે. એના પણ આપણે વાસ્તવિક ઉદાહરણો જોયા હતા, તેમજ ત્યાંના પ્રાતિક સ્વરૂપના પણ ઉદાહરણો જોયા હતા. હવે આપણા અભ્યાસક્રમની અંદરમાં આગળનો મુદ્દો છે જેમાં આપણે આગળ વધીએ તો જટિલ સંયુક્ત વિધાનનો આ બીજો પ્રકાર એ આ પ્રમાણે છે જટિલ સમુચ્ચય વિધાન. આ જટિલ સમુચ્ચય વિધાનને સમુચ્ચય વિધાન પણ કહેવામાં આવે છે અને સમુચ્ચય વિધાન પણ કહેવામાં આવે છે. આપણે જટિલ સમુચ્ચય વિધાન, એનું લક્ષણ, એનો અર્થ આપણે જોઈએ તો જટિલ સમુચ્ચય વિધાનમાં ઓછામાં ઓછું એક સમુચ્ચિત તો સંયુક્ત હોવું જોઈએ. બીજા સમુચ્ચિત તરીકે સાદું વિધાન પણ હોય, સંયુક્ત વિધાન પણ હોય અને જટિલ સંયુક્ત વિધાન પણ હોઈ શકે. અહીંયા આપણી વાત પ્રમાણે આ જટિલ સમુચ્ચય વિધાનની અંદરમાં એનું એક સમુચ્ચિત, એ ઓછામાં ઓછું એક સમુચ્ચિત એવું હોવું જોઈએ કે જે સંયુક્ત હોવું જોઈએ અને બીજા સમુચ્ચિત તરીકે તો કાંઈ વિધાન સાદું પણ હોઈ શકે અથવા એ વિધાન સંયુક્ત પણ હોઈ શકે અથવા તો એ આખે આખું જટિલ સંયુક્ત વિધાન પણ હોઈ શકે છે. હવે આપણે આ વાતને કેટલાક ઉદાહરણો દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. જેમ કે દાખલા તરીકે વાસ્તવિક ઉદાહરણો અને પ્રાતિકરૂપ દ્રષ્ટાંતો કે ઉદાહરણો, એને બે ભાગની અંદરમાં આપણે સમજીને આ વાત સમજવાનો પ્રયત્ન કરીએ. એમાં વાસ્તવિક દ્રષ્ટાંતોના સંદર્ભની અંદરમાં આવીએ તો જો વરસાદ આવશે તો પાક સારો થશે. હવે અહીંથી શરૂ કરીને અહીંયા સુધીનું આખું વિધાન, અહીંથી શરૂ કરીને અહીંયા સુધીનું આખું વિધાન એ સંયુક્ત વિધાન છે.
અને ખેડૂત સુખી થશે, આખું વિધાન એ સાદું વિધાન. હવે આપણી વાત પ્રમાણે કે આની અંદરમાં કે જટિલ સમુચ્ચય વિધાનમાં ઓછામાં ઓછું એક સમુચિત તો સંયુક્ત હોવું જોઈએ. આ એક સમુચિત છે, અહીંયા જો અને આવ્યું છે એટલે આ સમુચય વિધાન છે અને અહીંથી શરૂ કરીને અહીંયા સુધીના ભાગને આપણે એક સમુચિત કહેશું અને આ અને પછી આવતા વિધાનને આપણે બીજો સમુચિત કહેશું. અહીંયા આ અહીંથી શરૂ કરીને અહીંયા સુધીના આ નાના કૌંસ વાળું એ સંયુક્ત વિધાન, એટલે આનું એક સમુચિત એ સંયુક્ત છે અને બીજું સમુચિત જે સાદું છે. આ એક ઉદાહરણની આપણે વાત કરી. હવે એવું આપણે બીજું ઉદાહરણ જોઈએ. ગુજરાતી વાંચશું. આ ગુજરાતી વાંચશું આ એક વિધાન આપેલું છે, પણ આ સાદું વિધાન છે અને આ એક સમુચિત બન્યું. અને જો આને આવ્યું એટલે આ સમુચય વિધાન બની ગયું છે. જો ભાષા સમૃદ્ધ થશે તો લોકો પ્રભાવિત થશે. અહીંથી શરૂ કરીને અહીંયા સુધીનું આખું વિધાન એ એક આ બીજું સમુચિત બન્યું. આ એક સમુચિત અને આ સાદું વિધાન છે. આ બીજું સમુચિત અને એ સંયુક્ત વિધાન છે. હવે એ જ રીતે આપણે આ ત્રીજા ઉદાહરણની વાત સમજીએ તો જો આપણી ટીમ જીતશે તો અને તો જ મીઠાઈ વહેંચાશે. અહીંયા અને આવ્યું એટલે આ આખું વિધાન એ સમુચય પ્રકારનું બની ગયું. અહીંયા નીચે હજી આગળ બીજો ભાગ આપ્યો છે. અહીંથી શરૂ કરીને અહીંયા સુધીનું આખું વિધાન એ આ એક સમુચિત બન્યું અને આ સંયુક્ત વિધાન છે. હવે અહીંથી શરૂ કરીને અહીંયા સુધીનું બીજો પાઠ જો મીઠાઈ વહેંચાશે તો વિદ્યાર્થીઓ રાજી થશે. અહીંથી શરૂ કરીને અહીંયા સુધીનું આખું વિધાન આ બીજું સમુચિત છે અને આ પણ સંયુક્ત વિધાન છે. આપણી વાત પ્રમાણે કે જટિલ સમુચય વિધાનની અંદરમાં ઓછામાં ઓછું એક સમુચિત તો સંયુક્ત હોવું જોઈએ. આપણને આ ત્રણે ત્રણ ઉદાહરણની અંદરમાં એક સમુચિત તો સંયુક્ત જોવા જ મળે છે, પણ તેની સાથે બીજા સમુચિત તરીકે સાદું પણ હોય, સંયુક્ત પણ હોય, જટિલ સંયુક્ત પણ હોય. આપણા બે ઉદાહરણની અંદરમાં બીજો સમુચિત ઈ સાદો જોવા મળે છે. અહીંયા સમુચિત સાદો, અહીંયા સમુચિત સાદો, પણ આ ત્રીજા ઉદાહરણની અંદરમાં બીજો સમુચિત જે આપણે મૂક્યો છે એ પણ સંયુક્ત પ્રકારનો આપણને જોવા મળે છે. આવી જ રીતે બીજો સમુચિત એ જટિલ સંયુક્ત વિધાન વિશાળ ઉદાહરણ પણ આખું હોઈ શકે છે. હવે આ બધાની આપણે પ્રાતિક રજૂઆત કરીને એની વિગત દર્શાવવી હોય અને પ્રાતિક સ્વરૂપના ઉદાહરણને આપણે આપવા હોય તો આ પ્રમાણે બની જાય આખી વાત.
તપેલીથી લેતા જઈએ. પહેલું ઉદાહરણ, જો વરસાદ આવશે, આના માટે આ એક વિધાન આવ્યું, આના માટે એ સંજ્ઞા. જો અને તો આપ્યું, એના માટે આપણે શરતી સંજ્ઞા આપીએ. પાક સારો થશે, એના માટે બી સંજ્ઞા આપીએ. અને આવ્યું, એના માટે સમુચય સંજ્ઞા આપીએ. ખેડૂતો સુખી થશે, ત્રીજું વિધાન આવ્યું, એના માટે સી સંજ્ઞા આપી દઈએ. હવે બાજુના ભાગની અંદરમાં પ્રાતિક રૂપ દ્રષ્ટાંતમાં આની પ્રાતિક રજૂઆત મૂકીએ તો આ પ્રમાણે બની જાય. એ શરતી, બી આખું વિધાન કાઉન્સમાં આવી જશે, સમુચય સી. આ કાઉન્સમાં એટલા માટે આવશે, અહીંયા કાઉન્સ આપેલો છે એટલે આપણે કાઉન્સમાં મૂકી દઈએ. એ શરતી બી આખે આખું એક સંયુક્ત પ્રકારનું સમુચિત બની ગયું અને આ સી એક સાદા પ્રકારનું સમુચિત બની ગયું. આને પણ આપણે સમુચિત, જટિલ સમુચિત પ્રકારનું વિધાન કહેશું. હવે એ જ રીતે ગુજરાતી વાંચશું. આના માટે આપણે એમ સંજ્ઞા આપી અને આવ્યું, એના માટે આપણે સમુચય સંજ્ઞા આપીએ. ભાષા સમૃદ્ધ થશે, આના માટે એન આપીએ. જો અને તો આવ્યું એટલે એના માટે શરતી સંજ્ઞા આપીએ. લોકો પ્રભાવિત થશે, આ અલગ વિધાન આવ્યું, એના માટે આ સંજ્ઞા આપી. હવે બાજુના ભાગની અંદરમાં પ્રાતિક રજૂઆત મૂકીએ તો એમ સમુચય કૌંસમાં એન શરતી આ પ્રકારનું. આ આખું વિધાન કૌંસમાં આવશે કારણ કે અહીંયા કૌંસ આપેલો છે અને વિધાન કૌંસમાં છે. હવે આનું પહેલું સમુચિત એ સાદું વિધાન, બીજો સમુચિત એ સંયુક્ત પ્રકારનું વિધાન આપણને જોવા મળે છે. ત્રીજા ઉદાહરણના સંદર્ભમાં આપણે વાત કરીએ તો જો આપણી ટીમ જીતશે, આપણી ટીમ જીતશે, આના માટે x. જો અને તો આવ્યું, એના માટે શરતી. જો તો અને તો, સોરી, એટલે જો તો અને તો જ આવ્યું છે એટલે એના માટે દ્વિશરતી. મીઠાઈ વહેંચાશે, આના માટે વાય સંજ્ઞા આવશે. અને આવ્યું, એના માટે સમુચય સંજ્ઞા. જો મીઠાઈ વહેંચાશે, આ વિધાન આવ્યું, ફરી પાછું એનું જ વિધાન આવ્યું, મીઠાઈ વહેંચાશે, આના માટે વાય આવ્યું તો આના માટે જુદી સંજ્ઞા આપવાની નથી. જે આપણે આગળ ભણી ચૂકેલા છીએ વિધાન પરક અચલની વાત સમજતા હતા ત્યારે કે એક સમાન પ્રકારના વિધાનો એક સંદર્ભમાં આવતા હોય અને જેટલી વાર આવે એટલી વાર એક સમાન પ્રકારની સંકેતાવલી આપવી. તો અહીંયા મીઠાઈ વહેંચાશે, એના માટે વાય સંજ્ઞા આપી. અહીંયા પણ મીઠાઈ વહેંચાશે, એના માટે ફરજિયાતપણે આપણે વાય જ સંજ્ઞા આપવી પડે. જો અને તો આવ્યું એટલે શરતી. હવે વિદ્યાર્થીઓ રાજી થશે, આ બધા વિધાનો કરતા જુદું વિધાન આવ્યું એટલે આ વિધાન માટે ઝેડ સંજ્ઞા. બાજુના ભાગની અંદર આખી પ્રાતિક રજૂઆત લખીએ તો આ પ્રમાણે બની જશે. x વિશરતી y સમુચય y શરતી z, y શરતી z. હવે આપણે જોઈએ તો અહીંથી શરૂ કરીને અહીંયા સુધીનું આખું વિધાન એ એક સંયુક્ત પ્રકારનું સમૂહ છે અને અહીંથી શરૂ કરીને અહીંયા સુધીનું એક
બીજા પ્રકારનું સમુચિત વિધાન આપણને પ્રાપ્ત થયું. એટલે આ પ્રમાણે જટિલ સમુચય વિધાનની અંદરમાં આ રીતના આપણે વાસ્તવિક સ્વરૂપના ઉદાહરણો પ્રાપ્ત થઈ શકે અને આ રીતના પ્રાતિક સ્વરૂપના ઉદાહરણો પણ પ્રાપ્ત થઈ શકે. હવે આપણે ત્રીજા પ્રકારના સંદર્ભમાં વાત કરીએ તો આપણો ત્રીજો પ્રકાર છે જટિલ વિકલ્પન વિધાન. હવે આપણે ઉદાહરણોની અંદરમાં પણ ફેરફાર કરવો પડશે.
અહીંયા 3 ઉદાહરણ મૂક્યા. એમાં વાસ્તવિક ઉદાહરણ નંબર 1, કાં તો અમે રાજકોટ જઈશું અને ફરવા જઈશું, અથવા ઘર પર રહીશું. હવે અહીંથી શરૂ કરીને અહીંયા સુધીનું આખું ઉદાહરણ આપણે આ વ્યાખ્યાના સંદર્ભમાં ભેગા લેતા જઈએ, જેમ આગળ સમજાય પ્રમાણે કે જટિલ વિકલ્પન વિધાનમાં ઓછામાં ઓછું એક વિકલ્પ, અહીંયા એક વિકલ્પ એ સંયુક્ત હોવો જોઈએ. હવે અહીંથી શરૂ કરીને અહીંયા સુધીનું આખું ઉદાહરણ જોઈએ તો આ સંયુક્ત વિધાન છે અને આ એક વિકલ્પ છે. કારણ કે આ અહીંયા અથવા આવ્યું એટલે વિકલ્પન વિધાન બની ગયું, અને અહીંથી શરૂ કરીને અહીંયા સુધીનું આ એક સાદું વિધાન છે અને આ વિકલ્પ 2 બની ગયું. એ જ રીતે આપણા બીજા ઉદાહરણની અંદરમાં અહીંથી શરૂ કરીને અહીંયા સુધીનું આખું ઉદાહરણ એ સંયુક્ત છે અને આ વિકલ્પ 1 બન્યો, અને અહીંયા શરૂ કરીને આ બીજું ઉદાહરણ એ સાદું વિધાન છે અને વિકલ્પ 2 છે. નીચેના ત્રીજા ઉદાહરણમાં અહીંથી શરૂ કરીને અહીંયા સુધીનું આખું આપણું ઉદાહરણ એ સંયુક્ત વિધાન છે અને આ વિકલ્પ 1 છે. એ જ રીતે અહીંથી શરૂ કરીને અહીંયા સુધીનું આખું બીજું ઉદાહરણ આ પણ સંયુક્ત છે અને આ વિકલ્પ 2 છે. હવે જે જટિલ વિકલ્પન વિધાનમાં ઓછામાં ઓછો એક વિકલ્પ તો સંયુક્ત હોવો જોઈએ. બીજા વિકલ્પ તરીકે સાદું સંયુક્ત કે જટિલ વિકલ્પન વિધાન હોઈ શકે છે. જેમ કે આપણા પહેલા ઉદાહરણમાં આ સંયુક્ત વિધાન અને અથવા આવ્યું વિકલ્પન વિધાન, અને આ બીજો વિકલ્પ એ એક સાદું વિધાન છે. એ જ રીતે બીજા ઉદાહરણની અંદરમાં અહીંથી શરૂ કરીને અહીંયા સુધીનું આ એક સંયુક્ત વિધાન અને એક વિકલ્પ, અને અથવા આવ્યું એટલે વિકલ્પન વિધાન, અને આ બીજો વિકલ્પ એ પણ એક સાદું વિધાન છે. આપણા ત્રીજા ઉદાહરણની અંદરમાં અહીંથી શરૂ કરીને અહીંયા સુધીનો આ એક સંયુક્ત વિધાન છે અને વિકલ્પ 1 છે. અને આપણે હજી આગળ જોઈએ તો અહીંથી શરૂ કરીને અહીંયા સુધીનું આખું ઉદાહરણ એ સંયુક્ત વિધાન છે અને વિકલ્પ 2 છે. હવે આપણે આ અર્થને વાસ્તવિક ઉદાહરણની સાથે સમજવાનો પ્રયત્ન કર્યો. એના પ્રાતિક સ્વરૂપના સંદર્ભની અંદરમાં આ વાત સમજવાનો પ્રયત્ન કરીએ તો હવે એ પ્રાતિક શોધના દ્રષ્ટાંત મેળવવા માટે વિધાન પર અચલ પ્રકરણ 1 માં જે આપણે ભણ્યા છીએ પેલી ABCD ના કેપિટલ અક્ષરો આના માટે સંકેતાવલી આપીએ અને પ્રાતિક રૂપ દ્રષ્ટાંતો આપણને પ્રાપ્ત થાય. દાખલા તરીકે અમે રાજકોટ જઈશું, આના માટે કેપિટલ R આપી દઈએ
અને આવ્યું એના માટે સમુચય આપી દઈ. ફરવા જઈશું એના માટે કેપિટલ F આપી દઈએ. અથવા આવ્યું એના માટે વિકલ્પન આપી દઈએ. ઘર પર રહેશું આના માટે કેપિટલ G આપી. આખી સમગ્ર પ્રાતિક રજૂઆત કરીએ તો આ પ્રમાણે બની જાય. આ સમુચય F વિકલ્પન G. આનો એક વિકલ્પ સમુચય, બીજો વિકલ્પ આપણને સાદો જોવા મળે છે. બીજા ઉદાહરણની વાત કરીએ તો કાં તો અથવા અહીંયા આવ્યું એટલે એના માટે વિકલ્પન આવશે. હું ગુજરાતી વાંચીશ એના માટે કેપિટલ G સંજ્ઞા આપી દઈએ. અને આવ્યું એના માટે સમુચય આપી દઈએ. મારી ભાષા સમૃદ્ધ થશે એમ આપી દઈએ. મનોવિજ્ઞાન વાંચીશ, હવે મનોવિજ્ઞાન વાંચીશ એના માટે કેપિટલ P આપી દઈએ. સમગ્ર પ્રાતિક રજૂઆત મૂકીએ તો G સમુચય M, G સમુચય M કૌંસમાં આખું વિધાન આવશે. વિકલ્પન અને બીજું વિધાન આવશે મનોવિજ્ઞાન વાંચીશ એના માટે કેપિટલ P. આપણી વાત પ્રમાણે આ પહેલો વિકલ્પ એ સંયુક્ત વિધાન, બીજો વિકલ્પ એ સાદું વિધાન આપણને જોવા મળે છે. આપણે ત્રીજા ઉદાહરણના સંદર્ભમાં વાત કરીએ તો આપણી ટીમ જીતશે એના માટે એ આપી દઈએ. કાં તો અથવા આવ્યું એના માટે વિકલ્પન સંજ્ઞા આપી દઈએ. તો અને તો જ આવ્યું એના માટે દ્વિશરતી સંજ્ઞા આપી દઈએ. મીઠાઈ વહેંચાશે એના માટે કેપિટલ M સંજ્ઞા આપી દઈએ. ફરી પાછું મીઠાઈ વહેંચાશે. જો આનું આ વિધાન આવ્યું તો અહીંયા M સંજ્ઞા આપેલી છે તો આના માટે પણ આપણે ફરી પાછી M જ સંજ્ઞા આપશું. પછી જો અને તો આવ્યું એટલે એના માટે શરતી વિદ્યાર્થીઓ રાજી થશે એના માટે કેપિટલ V. હવે સમગ્ર આખી વિધાનની પ્રાતિક રજૂઆત બાજુમાં મૂકીએ તો આ પ્રમાણે બની જાય. એ દ્વિશરતી M વિકલ્પન M શરતી વિકલ્પન M શરતી V M શરતી V કૌંસ. હવે આપણે જોઈએ તો આ એ પણ સંયુક્ત વિધાન છે, આ પણ સંયુક્ત વિધાન છે. આપણી વાત પ્રમાણે આ ત્રીજા ઉદાહરણની અંદરમાં ઘટકરૂપ વિધાન બંને વિકલ્પો એ સંયુક્ત પ્રકારના આપણને પ્રાપ્ત થયેલા જોવા મળે છે. એટલે આ રીતે આપણે જટિલ સંયુક્ત વિધાનના સંદર્ભની અંદરમાં જટિલ વિકલ્પનની વાત આખી સમગ્ર રીતે સમજાવી શકીએ કે એમાં એક વિકલ્પ એ ઓછામાં ઓછો સંયુક્ત હોય છે અને બીજા વિકલ્પ તરીકે સાદું સંયુક્ત કે જટિલ સંયુક્ત વિધાન હોઈ શકે છે. આ સિવાય 9 ઉદાહરણો આપણી દુનિયાવી જગતના બહારની વાસ્તવિક ક્ષેત્રના સંદર્ભમાં લીધા. આપણી ટેક્સ્ટની અંદરમાં પણ બીજા ઘણા બધા ઉદાહરણો આપેલા છે. અથવા તો તમને એમ લાગે તો એ સિવાયના બીજા કોઈ ઉદાહરણો લેવા હોય તો આવા ઉદાહરણો લખી અને આ વાતને તમે સમજાવી શકો છો. હવે લેસનની અંદરમાં આપણે આ જટિલ વિકલ્પન વિધાન અને જટિલ સમુચયક વિધાન, જટિલ સમુચયક વિધાનના આપણે આવા 3 ઉદાહરણો ગોતશું અને જટિલ વિકલ્પન વિધાનના પણ આવા આપણે 3 ઉદાહરણો ગોતશું. અને આ બંનેના જે લક્ષણો છે
એ લક્ષણોને આપણે કંઠસ્થ કરી લઈશું, પાકા કરી લઈશું. એટલે આટલે સુધી આપણે 3 જટિલ સંયુક્ત વિધાનના ત્રીજા પ્રકાર સુધીની વાતને આપણે ભણ્યા. હવે ફરી પાછા આપણે જ્યારે મળશું ત્યારે જટિલ શરતી વિધાન અને જટિલ વિકલ્પન વિધાન, જટિલ શરતી વિધાન અને જટિલ દ્વિશરતી વિધાન, એના જે ચોથો અને પાંચમો પ્રકાર છે એના સંદર્ભની અંદરમાં આગળ પર વાત કરશું. ચાલો, આભાર, ધન્યવાદ.